નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુશાસન સપ્તાહના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળના 24 વર્ષ પૂર્ણ થવા પર સુશાસન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ અલગ અલગ કાર્યક્રમો થકી લોકસેવાના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। લોકો સુધી સરકારની યોજનાઓ પહોંચે અને લોકોને ધંધા રોજગારમાં સહાય દ્વારા યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટેના કાર્યક્રમોનું આગામી દિવસોમાં આયોજન કરવામાં આવ્યું છે। સાથે વધુમાં વધુ લોકો વડોદરા મહાનગરપાલિકા સાથે જોડાય તે માટેના પણ આયોજન કરાયા છે। પાલિકા ખાતે મહત્વની બેઠક મળી, જેમાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા, જ્યાં તેમને આ કાર્યક્રમમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું, જેની માહિતી મીડિયા સમક્ષ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી। કોર્પોરેશન અવિરત કામ કરતી સંસ્થા છે। ખાસ કરીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 24 વર્ષ સેવા સુશાસન ગરીબ કલ્યાણ સંકલ્પથી સિદ્ધિ સુધી વિકાસ અને સુશાસનના મુખ્ય આધાર બિંદુઓના પૂરા થયા છે। ત્યારે 7મી ઓક્ટોબરથી 15મી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ તરીકે કોર્પોરેશન, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર ઉજવી રહ્યું છે। એ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો કોર્પોરેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો ગઈકાલે ભીમનાથ રોડ ઉપર સાંજે 6 કલાકે ઇન્ડેક્સ સી સાથે મળી અને વડોદરા કોર્પોરેશન દ્વારા એક ભવ્ય શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને હસ્તકલાના કારીગરો દ્વારા હાથ બનાવટની વસ્તુઓ, સ્વદેશી વસ્તુઓના 100 કરતાં વધુ સ્ટોલ ખોલવામાં આવ્યા છે અને આ કારીગરોને એક પ્લેટફોર્મ પૂરું પાડવા અને એમની રોજગારીમાં વધારો થાય એ માટેનો પ્રામાણિક પ્રયત્ન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે। આ જગ્યાએ સ્ટ્રીટ વેન્ડર દ્વારા બનતી વાનગીઓ, એ સિવાય કાપડ, રંગકામ, ઓક્સિડાઇઝ જ્વેલરી, સ્ટોનની જ્વેલરી, મોતીની જ્વેલરી, લેધરના વસ્તુઓ, હોમ ડેકોરેશનની આઇટમો, હાથવણાટની વસ્તુઓ, વુલન વસ્તુઓ, અલગ અલગ છાપકામવાળી વસ્તુઓ, આ તમામ વસ્તુઓ, બિંદી, ઓર્નામેન્ટ, દરેક વસ્તુ જે લોકલ કારીગરો દ્વારા બને છે, જેનાથી એમના રોજગારમાં વધારો થાય અને આ લોકોને પૂરતું પ્લેટફોર્મ મળતું હોતું નથી। ત્યારે આ વખતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 2019 કોવિડ-19 પછી જે આત્મનિર્ભર ભારતનો નારો બુલંદ કર્યો, એના અનુસંધાનમાં અત્યારે અમેરિકાએ જે ટેરિફ વોર ચાલુ કર્યું, ત્યારે જે પ્રમાણે મહાત્મા ગાંધીજીએ આઝાદીની ચળવળ વખતે સ્વદેશી અપનાવવાનું સૂત્ર દ્વારા આઝાદીમાં ખૂબ અમૂલ્ય ફાળો આપ્યો હતો। એટલે સ્વદેશી વસ્તુ બી વોકલ ફોર લોકલ, મેક લોકલ આઇટમ ગ્લોબલ, એટલે વસ્તુની ગુણવત્તામાં સુધારો થાય, લોકોની સાહસિકતામાં વધારો થાય, લોકોને રોજગાર મળે, આત્મનિર્ભર બને, ઇનોવેશન થાય, રિનોવેશન થાય અને વિદેશી હુંડિયામણની બચત થાય અને દેશનો પૈસો દેશમાં રહે, એ માટે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીનો નારો બુલંદ કરવામાં આવી રહ્યો છે। 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી આ માટેના અલગ અલગ કાર્યક્રમ થવા જનાર છે। 12મી ઓક્ટોબરે હરિઓમ વ્યાસ અને પૂર્વ મંત્રી દ્વારા આજે યુથ આઇકોન છે એમના દ્વારા ગીત સંગીતનો કાર્યક્રમ અકોટા સ્ટેડિયમ ખાતે રાખેલો છે। તમામ એનજીઓના મેમ્બરને આ ઇન્ડેક્સ સીના શોપિંગ ફેસ્ટિવલમાં સારો ફૂટફોલ થાય એ માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો। સાથે સાથે આ હરિઓમ ગઢવી અને પૂર્વ મંત્રીનો જે 12મી ઓક્ટોબરે અકોટા સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ છે, એમાં પણ મોટી સંખ્યામાં વડોદરા શહેરના યુવાનો જોડાય અને દિવાળીના ફેસ્ટિવલ દરમિયાન અને વિકાસ સપ્તાહ દરમિયાન સિટીઝન એન્ગેજમેન્ટ વધે અને લોકો વીએમસી સાથે વધુ સંકળાય એ રીતનો આ કાર્યક્રમ કર્યો છે। 13મી ઓક્ટોબરે જે તમામ યોજનાઓ છે એનું 100% સેચ્યુરેશન મળે અને છેવાડાના માનવી સુધી તમામ કેન્દ્રીય, રાજ્ય સરકારની યોજનાઓ પહોંચે એ માટે પીએમ સ્વનિધિ, આયુષ્માન અને આભા કાર્ડના વિતરણનો કાર્યક્રમ છે। અત્યાર સુધીમાં વીએમસી, ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે સિદ્ધિઓ મેળવી છે એ માટેના પણ ડિસ્પ્લે કરવામાં આવશે। 1 કરોડ કરતાં ઓછી કિંમતના જે કામો વડોદરા કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર થયા છે, એના લોકાર્પણનો કાર્યક્રમ આજે નગરગૃહ ખાતે રાખવામાં આવશે। સાથે સાથે વોર્ડ નંબર 9, 13 અને 18ની જે નવીન બનેલી વોર્ડ ઓફિસ એનું પણ લોકાર્પણ કરવામાં આવશે। 14મી ઓક્ટોબરે
કમાટી બાગ ગેટ નંબર 2 પાસેથી વોકેથોનનું આયોજન કરેલું છે. એમાં પણ એનજીઓના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય. સાથે સાથે 14મી તારીખે વિકાસ સપ્તાહ દરમિયાન માન્ય મુખ્યમંત્રી શ્રી અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ ખાતે પધારી રહ્યા છે. આત્મનિર્ભર ભારતનો સંકલ્પ વધુ મજબૂત થશે. સાથે સાથે કુટીર ઉદ્યોગના મંત્રી અને હાલમાં જે નવનિયુક્ત એવા શ્રી જગદીશ વિશ્વકર્માજી પણ અંબાલાલ ગ્રાઉન્ડ ખાતે આવી રહ્યા છે. એક ભારત શ્રેષ્ઠ ભારતનું સૂત્ર વિવિધતામાં એકતા, વિરાસત અને વિકાસ, આ સૂત્રોને સાર્થક કરવા માટે અમારા મુખ્ય નેતાઓ પણ વડોદરામાં પધારી રહ્યા છે. સ્વદેશીનો નારો વધુ બુલંદ થાય, અમેરિકાના ટેરિફોની સામે આપણા લોકોની સાહસિકતામાં વધારો થાય, રોજગારીમાં વધારો થાય અને વિદેશી હુંડિયામણની બચત થાય, રિનોવેશનને વધુ વેગ મળે, એ આશયથી આ બધા કાર્યક્રમો રાખવામાં આવે છે. આની પહેલાં 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છોત્સવ કરવામાં આવ્યો. નિર્મળ 2.0 અંતર્ગત આ સ્વચ્છોત્સવને પણ એક્સટેન્ડ કરવામાં આવ્યો છે. 31 ઓક્ટોબર સુધી આ સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા લક્ષિત એકમોની સફાઈ દ્વારા એક્સટેન્ડ કરવામાં આવ્યું છે. સ્વચ્છતા લક્ષિત એકમોમાં વડોદરાના મુખ્ય માર્ગો, ધાર્મિક સંસ્થાનો, ટુરિસ્ટ પ્લેસો, ટ્રાન્સપોર્ટ હબ, ઐતિહાસિક ઇમારતો, ઐતિહાસિક સ્ટેચ્યુ, વોટર બોડી, નદી નાળા, સરકારી ઓફિસો, શાળાઓ, આ બધા એકમોની સફાઈ કરી અને સંપૂર્ણ સ્વચ્છતાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આ જ સમય દરમિયાન સફાઈ કર્મચારીઓ માટેના શિબિરો રાખવામાં આવશે, જેનાથી એમના સ્વાસ્થ્યની ચિંતા કરવામાં આવશે. સાથે સાથે PM સ્વનિધિ એટલે શેરી ફેરિયાઓ માટે જે બીજી આવૃત્તિ ચાલુ કરી છે, જેની રકમ 10,000માંથી પહેલી લોન 10,000ના બદલે 15,000 અને બીજી લોન 20,000ના બદલે 25,000 અને ત્રીજી લોન 50,000 આપવામાં આવશે. અને આનો પણ ટાર્ગેટ વડોદરા કોર્પોરેશને 50,000થી લાખ લોકોને લોન આપવાનો ટાર્ગેટ લીધો છે. ત્યારે સાચા અર્થમાં આત્મનિર્ભર ભારતમાં આજે શેરી ફેરિયાઓ પોતે સ્વરોજગાર એટલે કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ મેળવે છે અને સાથે બીજા લોકોને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ આપે છે. અને જે લોકો એમને ત્યાં નોકરી કરે છે એમના પણ એક સાહસિકતા ઉદ્ભવે છે અને એ લોકો પોતે પણ આ ધંધો ચાલુ કરી શકે. એટલે જ્યારે ભારત દુનિયાનો સૌથી યંગ કન્ટ્રી છે, ત્યારે આત્મનિર્ભર ભારત થકી આપણા યુવાનોને રોજગાર મળે અને વિકાસ કરવાની ઉત્તમ પ્રકારની તકો મળે, એ પ્રમાણે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કોર્પોરેશન કામગીરી કરી રહી છે. સાચા અર્થમાં ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના કન્સેપ્ટ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે આ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. સિવિલ સોસાયટી એટલે સરકારોનું અંગ જ ગણાય અને નિસ્વાર્થ ભાવે આ લોકો જે નાગરિકોમાં અલગ અલગ ફિલ્ડમાં જે જાગૃતિ ફેલાવતા હોય છે, એ માટે હંમેશા એમનો સાથ સહકાર સારો રહ્યો છે. આજે એમના પણ સાથ સહકારની અપીલ કરવા માટે આજે બોલાવવામાં આવ્યા હતા. અને મને આશા છે કે દિવાળીના પર્વ દરમિયાન આ જે સ્વદેશીનો નારો છે એ વધુ બુલંદ થશે. આપણે આપણા ઘરમાં કોઈ ખરીદી કરીએ તો ઇમ્પોર્ટેડ વસ્તુ કરતાં આપણા કારીગરોના હાથ મજબૂત કરીએ, એવી અભ્યર્થના અને એવી અપેક્ષા તમામ નાગરિકો પાસે અમે રાખી રહ્યા. ફ્રી એન્ટ્રી છે, એટલે પાસ તો VIP પાસ માટેની વ્યવસ્થા કરી છે અને બાકી બધા લોકોને એન્ટ્રી ફ્રી છે. ચેરમેન સાહેબ, તમે સ્વરોજગારની વાત કરી, સારો કોન્સેપ્ટ લઈને આવ્યા, પણ આ લોકોને વાઇડ પ્લેટફોર્મ મળે એટલે એવી કોઈ NGO બોલાય છે કે બહારથી, કે એ લોકોને વાઇડ પ્લેટફોર્મ, એ લોકોને બિઝનેસ ડુઈંગ બિઝનેસની જે આપણે વાત કરીએ તો એવી કોઈ દિશામાં પગલું ભરવાનો કોઈ પ્રયત્ન? મેં કીધું કે આ ઇન્ડેક્સ E છે, 1 વર્ષમાંથી 9 મહિના સુધી આ લોકો ગુજરાતના અલગ અલગ શહેરોમાં આ પ્રકારના મેળાઓનું આયોજન કરી અને એમનો માલ વેચાય એ પ્રમાણેનું પ્રોપર પ્લેટફોર્મ આપવામાં આવતું હોય છે. આ સંસ્થાઓ દ્વારા એ લોકોને પ્રોપર ટ્રેનિંગ પણ આપવામાં આવતી હોય છે. અને બીજી ઘણી અનેક સંસ્થાઓ છે કે જ્યારે આપણે આ નારો ઉપાડી લીધો છે ત્યારે આ દિશામાં વધુ કામ થાય અને લોકોની પ્રોપર ટ્રેનિંગ થાય, વોકેશનલ ટ્રેનિંગ થાય, એ લોકોની સાહસિકતામાં વધારો થાય, એ લોકો આત્મનિર્ભર બને, એ માટે અલગ અલગ NGO અને આજે એટલા માટે જ બોલાવી હતી કે ભાઈ કંઈક ને કંઈક ટ્રેનિંગ પ્રોગ્રામ થાય, કે કોઈ માટી કામ કરતું હોય, કોઈ વાંસમાંથી આઇટમ બનાવતું હોય, કોઈ ફેબ્રિકની આઇટમ બનાવતું હોય, કોઈ પ્રિન્ટિંગ કરતું હોય, કોઈ ભરતકામ કરતું હોય, કોઈ સ્ટોનના ઓર્નામેન્ટ બનાવતું હોય, તો એક વ્યક્તિ શીખેલો હોય તો બીજા વ્યક્તિને શીખવાડશે. તો આ આર્ટ હેન્ડીક્રાફ્ટ છે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પણ ઇઝીલી ટ્રાન્સફર થતી હોય છે. 10, 15, 20 દિવસની ટ્રેનિંગમાં આ લોકો આત્મનિર્ભર બની શકે અને એ દિશામાં રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર ખૂબ એગ્રેસિવલી કામ કરી રહી છે.